ઇલેક્ટ્રિક ઓટો માર્કેટ કાયમી વધતી રહે છે। ઇલેક્ટ્રિક ટુ વ્હીલરથી ફોર વ્હીલર સુધી છે। હાલ જ સૌથી નાની ઇલેક્ટ્રિક કાર E-Line બજારમાં આવી છે, જે EV માર્કેટની સસ્તી અને સૌથી નાની ઇલેક્ટ્રિક કાર છે। આ 3 સીટવાળી કાર છે। તેના લુકને ખૂબ જ અટ્રેક્ટિવ બનાવવામાં આવ્યું છે। લાઇન ઇલેક્ટ્રિક કારમાં નાના બોક્સ જેવા આકાર સાથે મિનિમલાઇઝ્ડ ડિઝાઇન છે। કારમાં 2 દરવાજા અને 2 સીટ છે। આ કાર એટલી સસ્તી છે કે દરેક લોકો તેને ખરીદી શકે છે। આ વાહનની ડિઝાઇન એવી છે કે જે તેને જુએ છે તે તેને જોતો જ રહે છે। આ કારની સાઇઝ ટાટા નેનો કરતાં નાની છે। આ કાર દૈનિક ઉપયોગ માટે બનાવવામાં આવી છે। લાઇન મિની ઇલેક્ટ્રિક કારના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો તેની વિન્ડો પાવર વિન્ડો આપવામાં આવી છે। સ્ટાર્ટ કરવા માટે પુશ બટન આપવામાં આવ્યું છે। આ સિવાય કારમાં નાની ડિસ્પ્લે આપવામાં આવી છે, જે તમારા મોબાઈલ સાથે કનેક્ટ થઈ જશે, જે સંગીત અને નકશા જેવી સુવિધાઓ આપશે। ઇલેક્ટ્રિક કારના એક્સટિરિયરની વાત કરીએ તો તેની બોડી ફાઇબરથી બનેલી છે। આ ઉપરાંત આ EV કારમાં તમને LED DRL લાઇટ્સ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED ફોગ લેમ્પ્સ, બ્રોડ ગ્રીલ, ક્રોમ ડોર હેન્ડલ, કનેક્ટેડ LED ટેલ લેમ્પ્સ, પાવર વિન્ડો અને બોટલ હોલ્ડર્સ જેવા ફીચર્સ તમને જોવા મળે છે। E-Line 2605 mm લંબાઈ, 1295 mm પહોળાઈ અને 1610 mm ઊંચાઈ ધરાવતી નાની કદની કાર છે। તેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત એક નાનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે। આ ઇલેક્ટ્રિક કાર ફક્ત 2 સીટર અથવા 3 સીટર હોઈ શકે છે, પરંતુ તે તેના તેજસ્વી રંગ અને આકર્ષક ડિઝાઇન માટે લોકોને પ્રભાવિત કરી રહી છે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ કારમાં 25 વોટની બ્રશલેસ મોટર લગાડવામાં આવી છે। E-Line ઇલેક્ટ્રિક કારને 50 km/h ની ટોપ ઝડપે ચલાવી શકો છો। આ ઇલેક્ટ્રિક કારમાં 60 વોલ્ટ 58Ah લેડ એસિડ બેટરી અથવા 60 વોલ્ટ 80Ah લિથિયમ આયન બેટરી લગાવી શકો છો, જેને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે। તેની પ્રારંભિક કિંમત 2 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે તેને ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બનાવે છે। તો મિત્રો, આ હતી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।